હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી હવે તમારે જો જાણવું છે કે તમારા સ્પાઉસના વિઝા મળશે કે નહીં મળે, તો હું તમને કહું કે તમારા જે સ્પાઉસ વિઝા માટે જે લોકો બી વેઇટ કરતા હતા એ લોકોને હું કાલે આજે કહું કે આજનો વિડીયો તમે શાંતિથી અને પ્રોપર નોટ અને પેન લઈને જોજો. કારણ કે હું તમને જે ડિટેલ કહું એટલા લોકોને અગર પરમિશન મળી ગઈ છે એટલે આમ તો સારા સમાચાર છે, કારણ કે ઘણા બધાને ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે કે જેમાં એ લોકોને બી સ્પાઉસ વિઝા આપવામાં આવશે. એટલે એક તો બહુ જ સારી વાત કહેવાય. એ પહેલાં ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન ઓન કરી દો. આજે ફટાફટ આપણે એટલા માટે હું જવા દઉં છું કારણ કે આપણે એનઓસી કોડ ઇમ્પોર્ટન્ટ છે આજે લખવા. એટલે તમે નોટ ને પેન લઈ લો. કોને કોને સ્પાઉસ વિઝા મળશે એ લખવાનું ચાલુ કરો. આપણે ચાલુ કરી દઈએ છીએ. જ્યાં સૌથી પહેલી ટીયર 2ની જોબની જો આપણે વાત કરીએ તો ટીયર 2માં એનઓસી ગ્રુપ જે આવે છે 22 ગ્રુપ આવે છે. હવે આની અંદર લખો એરક્રાફ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇલેક્ટ્રિકલ એન્ડ મિકેનિક્સવાળા, એનઓસી કોડ 22,313. ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટ ટેકનિશિયન્સ 22,312. ઇલેક્ટ્રોનિક સર્વિસ એન્ડ ટેકનિશિયન 22,311. ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ 22,310. કન્સ્ટ્રક્શન એલિમેટર્સ 22,303. આ એનઓસી કોડ છે જેને એનઓસી કોડ આની અંડરમાં આવતા હોય એ લોકોને સ્પાઉસ વિઝા મળશે. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિશિયન્સ 22,302. મિકેનિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીસ્ટ 22,300. 22,300 એટલે 22,300. કન્સ્ટ્રક્શન ઇન્સ્પેક્ટર એટલે 22,233. ઓક્યુપેશનલ હેલ્થ અને સેફ્ટી સ્પેશિયાલિસ્ટ 22,232. આ હું શોર્ટ નેમ્સ બોલું છું. તમે આને કદાચ ગૂગલમાં બી એનઓસી કોડ નાખશો ને એટલે તમારું સીધું આવી જશે. ખાલી એનઓસી કોડ અને આ કોડ તમે નાખશો ને એટલે તમારું આખું ડેઝિગ્નેશન્સ આવી જશે આની અંદર. એન્જિનિયરિંગ ઇન્સ્પેક્ટર 22,231. નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટર્સ 22,230. 22,222. ઇન્ફોર્મેશન સિસ્ટમ ટેકનિશિયન્સ. યુઝર સપોર્ટ ટેકનિશિયન્સ 22,221. કોમ્પ્યુટર નેટવર્ક અને વેબ ટેકનિશિયન્સ 22,220. ટેકનિકલ ઓક્યુપેશન્સ 22,214. 22,213 એટલે લેન્ડ સર્વેયર. ડ્રાફ્ટિંગ ટેકનોલોજીસ એટલે 22,212. 22,211 એટલે આર્કિટેક્ચર્સ. લેન્ડસ્કેપવાળા 22,114. કન્વેન્શન એન્ડ ફિશર ઓફિસર 22,113. 22,112 ફોરેસ્ટ્રીવાળા. એગ્રીકલ્ચરવાળા 22,111. 22,110, 22,101 અને 22,100 એટલે બાયોલોજીકલ, જીઓલોજીકલ અને કેમિકલવાળા. હવે એનઓસી ગ્રુપ 32ની વાત આપણે કરીએ. ટેકનિકલ ઓક્યુપેશન ઇન હેલ્થવાળાની આવશે. તમે નોટ ડાઉન કરજો, બધાના ઓક્યુપેશન આની અંદર છે જ તે, એટલે ધીરે ધીરે ઓક્યુપેશન્સ આવતા જશે. હું બોલતો જાઉં છું, તમે નોટ ડાઉન કરતા જજો. ઓપ્ટિશિયન્સની અંદર જોઈએ 32,100. લાયસન્સ પ્રેક્ટિસ નર્સ 32,101. પેરામેડિકલ ઓક્યુપેશન્સ 32,102. 32,103, 32,104 એનિમલ હેલ્થ ટેકનોલોજીસ્ટ. અધર ટેકનિશિયન્સ અથવા અધર ટેકનિકલ્સ 32,109. ડેન્ટલ હાઇજેનિસ્ટ 32,110, 32,111. 32,112 ડેન્ટલ ટેકનોલોજીસ્ટ. 32,120 મેડિકલ લેબોરેટરીઝ. મેડિકલ રેડિયેશન ટેકનોલોજીસ્ટ 32,121. 32,122. 32,123 એટલે કાર્ડિયોલોજીસ્ટ અને મેડિકલ સોનોગ્રાફર્સ. ફાર્મસી ટેકનિશિયન્સ એટલે 32,124. 32,129 અધર મેડિકલવાળા બધા આવી ગયા. ટ્રેડિશનલ 32,200. મસાજ થેરાપિસ્ટ એટલે 32,201. 32,209 એટલે અધર પ્રેક્ટિશનર અને નેચરલ હિલિંગવાળા. ત્યારબાદ આપણે આવીએ એનઓસી કોડ 42 પર. એનઓસી કોડ 42માં ખાલી 2 જેવા સ્પેશિયલ ઓક્યુપેશન છે જેમને આની અંદર જગ્યા મળી છે. સ્પેશિયલાઇઝ મેમ્બર ઓફ ધ કેનેડિયન આર્મ ફોર્સવાળા 42,102. અર્લી ચાઇલ્ડહુડ એડ્યુકેટર એન્ડ આસિસ્ટન્સ એટલે 32,202. હવે ઓક્યુપેશન ટાઇટલ એનઓસી કોડની જો આપણે વાત કરીએ, એનઓસી ગ્રુપ 72 આવી ગયું. હવે ટેકનિશિયલ ટ્રેડ ટ્રાન્સપોર્ટ ઓફિસર્સ એન્ડ કંટ્રોલર્સ 72,010 એટલે 72,010. કોન્ટ્રાક્ટર એન્ડ સુપરવાઇઝર, મશીનિંગવાળા, મેટલ, ફોર્મિંગ, શેપિંગ, ઇલેક્ટ્રિક ટ્રેડ્સ આ બધાની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યા. કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝર ઇલેક્ટ્રિકલ ટ્રેડ્સવાળાને 72,011 વાળાને સમાવેશ કરવામાં આવ્યો.
કોન્ટ્રાક્ટર્સ એન્ડ સુપરવાઇઝર પાઇપ ફિટિંગ ટ્રેડ્સવાળા જે છે 72,012. 72,013 કોન્ટ્રાક્ટર એન્ડ સુપરવાઇઝર કાર્પેન્ટ્રી ટ્રેડ્સવાળા. 72,014 એટલે અધર કન્સ્ટ્રક્શન ટ્રેડવાળા. 72,020 એટલે મિકેનિક ટ્રેડ્સવાળા. 72,022 સુપરવાઇઝર પ્રિન્ટિંગ એન્ડ રિલેટેડ ઓક્યુપેશન. સુપરવાઇઝર રેલવે ટ્રાન્સપોર્ટવાળા 72,023. 72,024 72,025 એટલે સુપરવાઇઝર જે છે મેઇલ એન્ડ મેસેજ ડિસ્ટ્રીબ્યુશન, સુપરવાઇઝર મોટર ટ્રાન્સફર અને ગ્રાઉન્ડ ટ્રાન્ઝિટ છે. 72,100 એટલે મશીનિસ્ટ અને મિકેનિઝર્સ. ટૂલ એન્ડ ડાય મેકર્સ એટલે 72,101. 72,102 એટલે સીટ મેટલ વર્કર્સ. 72,103 બોઇલ મેકર્સ. 72,104 સ્ટ્રક્ચરલ મેટલ. 72,105 આયરન વર્કર્સ. 72,106 એટલે વેલ્ડર્સ. 72,200 એટલે ઇલેક્ટ્રિશિયન્સ, ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિશિયન્સ. 72,201 72,202 પાવર સિસ્ટમ ઇલેક્ટ્રિશિયન્સ. 72,203 ઇલેક્ટ્રિક પાવર લાઇન એન્ડ કેબલ નેટવર્ક્સ. 72,202 ટેલિકોમ્યુનિકેશન. ટેલિકોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલેશનવાળાની વાત કરીએ તો 72,205. 72,300 પ્લમ્બર. સ્ટીમ ફિલ્ટર પાઇપ ફિલ્ટર્સ 72,301. 72,302 ગેસ ફિટર. કારપેન્ટર્સ અને કેબિન મેકર્સ એટલે 72,310 72,311. 72,320 એટલે ઇન્સ્યુલેટર્સ. 72,321. 72,400 કન્સ્ટ્રક્શનવાળા. હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટવાળા હોય તો 72,401. 72,402 એટલે હીટિંગવાળા. રેલવે કારમેન અથવા વુમેન 72,403. એરક્રાફ્ટ